હેલો દોસ્તો, નમસ્કાર મિત્રો. હું છું તમારો ફ્રેન્ડ સુધીર નાઈક. તમારું બધાનું સ્વાગત છે ગુજરાતની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલની ચેનલની અંદર. તો અત્યારે હાલ છે ને એવી ઓટો એક્સપોની અંદર આવી ગયો છે અમદાવાદની અંદર. એડ્રેસ તમને સ્ક્રીન ઉપર તમે જોવા મળતું હશે. અત્યારે હાલ જે મારા જોડે સ્ટોલ છે, જે એમ વાહન કરીને એપ્લિકેશન છે, જે પણ જે નાના મોટા જે ગેરેજવાળા માણસો હોય છે એ લોકો માટે બેસ્ટ છે. કેમ કે મોટા શોરૂમવાળા તે લોકો માટે સ્પેશિયલ એ લોકોને પોતાનું સર્વર હોય છે, પોતાનું એક એપ્લિકેશન હોય છે. પણ અહીંયા આગળ હું તમને આજે એક એવી એપ્લિકેશન વિશે વાત કરવાનો છું જેનું નામ છે એમ વાહન કરીને મિકેનિક વાહન. જે સ્પેશિયલ જે એપ્લિકેશન છે એ નાના ગેરેજવાળા લોકો માટે છે. કેમ કે એ લોકો પોતાની ઘણી બધી જે સગવડ છે એની ઘણી બધી સિસ્ટમ એ લોકો પોતે યુઝ કરી શકે છે. તો મારા જોડે છે જિગ્નેશભાઈ સોની, જે બધી જ ઇન્ફોર્મેશન અહીં આપવાની. શું છે તમારા એપ્લિકેશન વિશે મને જણાવો. હવે આની અંદર એવું છે આપણે કે કોઈ પણ કસ્ટમર આપણા ગેરેજની અંદર આવ્યો, ઓકે, બરાબર છે, તો એ પોતે પોતાનું આખું જોબ કાર્ડ બનાવી શકે. હા. અને કોઈ પણ મિકેનિક, અને બીજી વાત એ છે કે કોઈ પણ આપણો કસ્ટમર આવ્યો, હા, તો કસ્ટમર પાસે બી એ વસ્તુ પેન્ડિંગમાં પડી રહે અને મિકેનિકને બી ખબર પડે કે ભાઈ આપણે શું શું કામ કર્યું હતું, હા, હા. આ વખતે આપણી ગાડી આવી છે, પ્લસ હવે આપણે એને નેક્સ્ટ ટાઈમ સર્વિસ માટે ક્યારે બોલાવવા છે, અને પહેલી વખત જ્યારે આપણી પાસે ગેરેજમાં ગાડી આવી તો એની અંદર શું શું આપણે કામ કર્યું હતું, Okay. એનું પ્રોપર બિલ, એ બિલિંગ સિસ્ટમ આખી છે. Okay. પ્લસ બીજી વાત એ છે કે કસ્ટમરને ટાઈમ ટુ ટાઈમ રિમાઇન્ડર સર્વિસ મળે છે. રિમાઇન્ડર પણ મળી જાય. રિમાઇન્ડર સર્વિસ મળે છે. અને પોતે ગેરેજ ઓનર જે હોય છે એને પોતાને એક નોટિફિકેશન મળે છે કે ભાઈ આ ગાડીનું કામ તમે આ તારીખે કર્યું હતું, બરાબર છે. તો હવે આ ગાડીના તમારે જેમ કે કહેવાય કે આપણે કસ્ટમરને બોલાવી લો, અથવા તો કસ્ટમરને બી એક નોટિફિકેશન આવે છે કે ભાઈ તમારે આ ગાડીનું આ કામ કર્યું હતું અને આ ગેરેજનું નામ છે, તો તમે વાપસ ત્યાં જાઓ અને તમારી ગાડીને સર્વિસ કરાવી નાખો, ઓઇલ કરાવી નાખો, જનરલ સર્વિસમાં આપી દો, ટોટલી તમે તમારું કામ કરી શકો છો. ઓકે, તો આની અંદર એવું છે કે જે 2 વ્હીલરથી લઈને 4 વ્હીલર, હા, જેટલા પણ જે એમપી વ્હીકલ છે બધા જ વ્હીકલ આ એપ્લિકેશન યુઝ કરે છે. ઓકે, હવે સમજી લો કે મારે જ ગેરેજ છે, મારા વ્યુઅર જે છે એ લોકોનું ગેરેજ છે. એની અંદર પરચેસમાં જાજુ નથી, 99 રૂપિયાનું છે, 99 રૂપિયાનું. 99 રૂપિયા? હા, 99 રૂપિયાનું શું વાત છે? હા, હવે 99 રૂપિયાનું રિચાર્જ છે અને આની અંદર ₹1 એક જોબ કાર્ડનો આપણે ચાર્જ કરીએ છીએ. ઓકે, એટલે 99 રૂપિયામાં 99 જોબ કાર્ડ બનશે. હા, રાઈટ. હા, ઓકે. અને એનો કોઈ ચાર્જ નહીં. આ તમે 99 રૂપિયાનો કોઈ લિમિટ નથી. તમે 2 મહિને પૂરા કરો, 3 મહિને પૂરા કરો, અઠવાડિયામાં Unlimited પૂરા કરો, એ અનલિમિટેડ છે. બરાબર. અને આની અંદર આપણે જેમ મોબાઈલમાં રિચાર્જ સિસ્ટમ છે એવી જ રીતે સેમ ટુ સેમ એપ્લિકેશનમાં રિચાર્જ સિસ્ટમ. બરાબર છે. હાથે બી રિચાર્જ તમે કરી શકો છો. હા, હા. અને કાંઈ પણ એવું હોય તો તમે મારો કોન્ટેક્ટ ડાયરેક્ટ કરી શકો છો. બરાબર છે. એમાં મારો નંબર આપેલો જ છે. ઓકે, બરાબર. આની અંદર બીજી વસ્તુ મને કહો કે સમજી લો કે કોઈ કસ્ટમર છે તો કસ્ટમરને સર્વિસનું રિમાઇન્ડર મળી જશે, બરાબર છે. એના સિવાય કસ્ટમર સમજી લો કે ગેરેજવાળા વસ્તુ લોકો જે ગેરેજ હોય છે એ લોકોને ખાસ એક તકલીફ પડતી હોય છે કે સમજી લો કે આજે કોઈ નવું માણસ આવ્યું તો 2-3 મહિનાએ કામ કરશે, પછી માણસ જતો રહ્યો, મિકેનિક જતો રહ્યો, મતલબ કે એટલે નવો માણસ હાયર કરશે. જો કસ્ટમર એના જોડે બીજી વખત આવશે તો પણ એને બેનિફિટ આના એપ્લિકેશનથી મળશે, બરાબર ને. જે રીતે આપણે શોરૂમમાં જઈએ છીએ એ રીતે જે એ લોકો જોડે આપણું ગાડીનું અપડેટ હોય છે એ જ વસ્તુ તમને આની અંદર મળી જવા. બરાબર. ક્લિયર. ઓકે, સમજી લો. ઓકે, તો હવે સમજી લો કે તમે આજે પ્રમાણે કીધું તો તમે કોન્ટેક્ટ કરીને એપ્લિકેશન તમે પરચેસ કરવાની હોય છે. ઇન્સ્ટોલેશનનો કોઈ ચાર્જ? કોઈ ચાર્જ નથી, ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, ઇન્સ્ટોલેશન પણ મને ફ્રીમાં મળવાનું છે. હા, બોલો. અને પ્લસ અમે 5 જોબ કાર્ડ વાપરવા બી આપીએ છીએ કસ્ટમર ડેમો માટે. માટે. ઓકે, તમારા ડેમો માટે 5 જોબ કાર્ડ તમને મળી જવાના છે એ ફ્રીની અંદર, બરોબર છે. એના પછી તમને જો યોગ્ય લાગે છે આ એપ્લિકેશન જો તમારે પરચેસ કરવી છે તો તમે આ એપ્લિકેશન પરચેસ કરી શકવાના છો. આ એપ્લિકેશન વિશે તમને જો માહિતી પસંદ આવી હોય અને તમને આ એમ વાહન કરીને એપ્લિકેશન છે તમારા માટે બેસ્ટ છે. કેમ કે જે લોકો નાના ગેરેજવાળા જ લોકો છે, પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, એ લોકો માટે બેસ્ટ છે. તો તમે નીચે સ્ક્રીન ઉપર તમને કોન્ટેક્ટ નંબર જોવા મળતો હશે ને ઈમેલ આઈડી પણ જોવા મળતી હશે, અહીંયા તમે કોન્ટેક્ટ કરવાનો હશે. બધી જ ઇન્ફોર્મેશન તમને જિગ્નેશભાઈ આપી દેવાના છે. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.